દિવાળી જતી રહી, દેવ દિવાળી જતી રહી, ધંધા ચાલુ થઈ ગયા. દિવસે જઈએ ને રાતે ઘરે આવીને આમ ખાટલા લાશ પર થઈને સુઈ જઈએ. હવે કામ ચાલુ થઈ ગયું. અને હવે કામ ચાલુ કરીએ આપણે. બરોબર. અને સિદ્ધપુરના મેલે જઈએ ને સિદ્ધપુરના નહીં ગયા. તમારા દોશીને તમે ડોસી તો 2 મહિનાથી રહીને બેઠી છે. તમે 2 મહિને બેઠી. બટાકાનું શાક બનાવ્યું એમાં મેં એને કીધું એમ કે તમે મરચું ઓછું નાખજો. હા તો આખી ચમચી ભરી નાખી દીધું. તમારા જ ગુના છે, કોઈ દોશીને ગુના નહીં આવતા ને. અને હું બોલ્યો ને એમાં તો બિસ્તરા બાંધીને સીધી નાહી ગઈ રામડે. એવું એમ છોકરા બોકરા બધાને લઈને જતી રહી. એવા મેલી ગઈ. એવું એમ હવે કામ કરું તો છોકરાઓ સાચું. એવું હા, એવું. મારા માસીનો ફોન આવ્યો. વાત કરો હું કામ. બોલો માસી. હા બોલો. હા મારી જાય ના હોય. ના હોય. હા હા આ તો મારા ભાઈઓને હું લઈને આવું. હો? અરે અમારે લખો હે ને લખાણ લઈને આવું. હો? હા હો ને એ સારું. હા એ હા તો આવીએ મેડમ. લખા આપણી જોડે તો પૈસા હે નહીં. જાહ છો ઓછો નહીં હોય. હું બેઠો ને. કેટલા જોઈશે તમારે? જોશે લગભગ 2000 રૂપિયા જેવું જોશે. હા તો ઓછો નહીં. હું આપી દઈશ. તમે મને ક્યારે આપશો? એ કામ કરો દિવાળી પછી લઈ જાઓ. આવતી દિવાળી. આવતી દિવસે બહુ ટાઈમ થઈ જાય. હવે તમે લોકવાટ થઈને ફરો ને બૈરું જતું રહ્યું ને એમને એમ તો બૈરી જતું રહ્યું એટલે તો હું તમને આલું. એટલે તો છોકરા મિલીને જતું રહ્યું કંટાળીને તમે આવા ને આવા પછી અમારા માસીને ઘરે પછી કે હું આવું કે બૈરી બાળક ના હાલત ને ત્યાં પડ્યા તો તમને આપી દઉં. બતાવજો ખીચામ જેટલા પડ્યા છે. આવજો. પડ્યા એ હા આપણે ખીજામાં કોઈને કહેવાનું નહીં. 60 રૂપિયા પડ્યા. 20 રૂપિયા આપણે ખબર ના આપશો. 40 રૂપિયા આપણે ભાડું થશે આવવા જવાનું. 20 રૂપિયા માં સેન આવશો આપણે. હા માસીને 20 રૂપિયા આલશો. માસી ધક્કો ગાડીને બહાર મિલશે. નહીં મેલે. છોકરા કેવા છે? છોકરા કેટલા હે? 8-9 છોકરા છે. ઓહો ના હોય. હા તો હવે તો પછી વધારે તો કોઈક પૈસાનું સેટિંગ તો કરવું પડશે. તો વાત સાંભળો. આપણે 20 રૂપિયા બધાને આલી દેવાના. હા 2 રૂપિયા તમે ઘર હાલતો એટલે બૈરું મેલીને જતું રહ્યું. આટલા મારતું હતું. 20 રૂપિયા તો ચાલે ને. ના ચાલે ને 2 રૂપિયા તો એટલે ચાલે. હા તમે કોઈ 9 છોકરા હે હા એટલે 20 રૂપિયા આપો. હા 18 રૂપિયા થાય. તો 40 રૂપિયા આપણે ભાડું જશે ને આવવા જવાનું. બરાબર લખા. હા બરાબર. હવે અમે જ્યાં બરાબર તમારે જે બોલમરો હશે ને તો અમે નહીં આવવા. કેમ? બોલમરો હશે તમારો ડોસી 3-4 મહિને રિહાઈ જતી ભાઈ અમે આવતા હતા. મેં થોડી ના પાડી તમને. હા તું તો મારો ભાઈ છે. તમારા માટે કોઈ દિવસ ના પાડું. હા ચલો તમારે જવું હોય તો અત્યારે જઈએ. મેં ખાલી 2000 માંગ્યા એમાં 60 રૂપિયા બતાવી નાખશે. એટલે 2000 તમે કહો બરોબર. મારી 60 રૂપિયા પડ્યા છે બરોબર બીજામાં. મેં કીધું તમને 60 રૂપિયા આલવાની ના નહીં પાડી બરોબર તમને. તો તમે કહો 2000 લાવો 2000 એટલે મારું મન પાછું બોલ્યું. મારો ખાલી એટલું કેવો ખાલી તમે દિલાસો આલ્યો તો કે હા મારે જો 2000 ઘરે આલું તો મને એવું લાગે કે મારે બેહો લખો બેહો. પહેલાં મેં દિલાસો આલ્યો પણ તમે કોઈ ખીજામાં બતાય તો મેં કાલે 60 રૂપિયા નીકળે ખીજામાં. હવે એ મારી ભૂલ હોય તો કહો તમે. હવે મારા ભાઈ એટલે મારા ભાઈને માસીને કીધું હે કે મારા ભાઈને હું લઈને આવું. અમે એમ ખાલી હાથે જેવું છે તમારા ભાઈ ના આવ્યો આમ તો મોટી મોટી વાતો કરો. હા એ ચલો તો આપણે જતા આવીએ. ભાઈ જેવું બોલે હે જેવું દુખે વધારે વાગ્યું ને ચમ આટલા નાટક કરો તમે. દુખે એટલે તો બૂમો પાડું. પેલા ફોન કરી દો છો તમે? ઓય ફોન તો કર્યો હોય તમે. હવે જે બધી જગ્યાએ જે સારું રાખ્યું નહીં કે તમારા માસીએ ફોન ઉપાડ્યો. તમારા માસી આવે રહ્યા અત્યારે. બીજું કોઈ આવતું નથી? કોઈ નથી આવતું. કશો તમે માસી તો આવી ને આવે બીજી સાચી વાત મેં કદી કોઈનું રાખ્યું જ નહીં. કાકા કુટુંબમાં કોઈનું રાખ્યું નહીં. માસી એનું રાખ્યું. માસી તો આવે બહુ અમારે એકલા આવે સમાચાર લેવા આવીને તો 3-4 હજાર આપીને જાય. તમે જોજો ખાલી આવે જે આયા હાચા
આવે એટલે ફોન તો કર્યો હે કે આવું છું એમ કીધું. કેમ કે મારા ઉપર મારું ઘર હેઠતું હતું, હવે હું પડી ગયો કડિયા કોમ કરતો બરાબર. તો હવે 3-4-5 હજાર રૂપિયા માસી બારે લઉં ઉસીના બરાબર. થઈ ગયું હવે શું કરશું હવે? તો ખર્ચો જોશે ને, જે હાલે લઈ લેજો હવે. એ લઈ જ લેવાનું ને હવે, આવતા જ હશે. હા આવતા રહે, તમે ફોન કર્યો એમ તો હા કશું. પડી ગયા એમ. દવા લીધી હે? હો દવા તો લઈ લીધી મેં. લીધી ને તો થોડો આરામ કર્યો, દુખાવો થોડો ઓછો થાય. એ હા, થોડો આરામ પેલા કરું. પેલા માસિયા વાળા આવી જાય. એ હા. ઓરે મારા માસ્યાએ તને દુઃખમાં યાદ આવ્યું કોણ. હાલો આ ગોળ્યા ચાલુ કરી નાખ્યા હવે હાલો. આ મારો માસી આવી ગયો જો. હા આવો આવો. રે મારા માસ્યાએ તને દુઃખમાં યાદ આવ્યું કોણ. તું રે મારા માસી મને દુઃખમાં યાદ આવ્યો. એ માસી ટાઈપનો પગ ભાગ્યો હે. હું ખબર છે ને ઉભા થઈ ગયા, અમે તો બુમર આડો પાડતો હા, હતો એ જ અમે તો તો. આ ગોળ્યા ચાલુ નહીં કર્યા. માસિયા ભાડી તો ફૂલે ચડ્યા હતા. હા ભાઈ માસી ને ભારે ભલા દુઃખ દૂર થઈ જાય. મારા મારો માસી ને બેરો, ભારે. મારો બેરો, સાચી વાત છે. મારો બેરો. મારા બચપનનો સાથી આ મારા ગોળિયા માસી. ચાલુ બેહી કરી જાજો, નાખ્યા. હુજો, હુજો. ગોળ્યા દુખાતો નહીં ચાલુ વધારે. કરી નાખ્યા. હવે આ પાન ગોળ્યા ચાલુ. દુખાતો નહીં વધારે. માસી દુઃખની વાત કોને કહું? કેવો પગ ભાજ્યો હે. અચ્છી આ ભાઈ હતા ને મને દવાખાને લઈ ગયા. પણ કઈ બાજુનો પગ ભાગ્યો? ઓપરેશન રાઈટ સાઈડ નો પગ ભાગ્યો એનો હતો. આમો હતો, અમને તો ભાગ થઈ ગયેલા હતા. એ તો માસિયા ને ભાડે ને એવું થયું. હે અરે એવું ના ભાઈ લખા ભાઈ, આ તો અંદરનો માર વાગ્યો હે મને હો. આ તો તમે અમને દોડતા થઈ ગયેલા. દોડતા પણ માસી ને ભારે મારા બધા દુઃખ દૂર થઈ ગયા. હમણાં જબરી બૂમો પાડતા હતા અમે તો. હા તો ખાલી ગોળ્યા નહીં કરતા એવું નહીં લાગતું. હા એવું જ થયું. માસિયા ને ભાડી તો ઉભા થઈ ગયા. હા એ જ તો કહું, અમે બે ટાંટિયા ભાગ થઈ ગયેલા. હા કશો વાંધો નહીં. આ માસી મારા આયા હે, જાઓ ચા પાણી ને કરો. ચા પાણી છે નહીં કરે તમારા ઘરે, ચા પત્તી નહીં કે મોરસ છે નહીં. તમારે ડોસી તો પિયર જતી રહી. આ ટોટે ભાગે એટલે તો માસી ફોન કર્યું. માસીએ ટોટે ભાડીને જતી રહી પિયર કે હવે મને ખવડાવશે કોણ? તો કે મારા ભાઈના અહીંયા જતી રહું કે હું એમ કરીને જતી રહી. હવે હું આજે ગયો તો કોમેન્ટ પડી ગયો. હવે મને હાજરી નહીં આલી. હવે દૂધના પૈસા નહીં, મોરસના નહીં કે ચા પત્તીના નહીં, બધું હાવરીને લઈને જતી રહી. મોરસ ને ચા પત્તી તો હવે કોક તમે દૂધના પૈસા આલો અને ચા પત્તીના મોરસના તો આ ભાઈ લઈ આવે. લખાવો અમાય લો લખા. આ તો આપણા ઘરથી જાય એવા કંજૂસ છે. તો હું કરશો? હા શું કીધું? આપણે તો પૈસા લઈને આવ્યા નહીં વસ્તુ. તો હું કેવું માંગીએ? એ કે હવે કે ચાના ને એવા પૈસા આલો કે મોરેસ લાવીને ચા પત્તી લાવીને દૂધ લાવવું. તો આપણે 60 રૂપિયા લઈને આલે, અમારે 40 તો ભાડું જતું રહ્યું. શું હાલશો? આપણે કરતે આરો ભિખારી છીએ. એક કામ કરશો, ફોન અડોનો મિલ દો. ચો મિલશો? હા વેચી મારે ભાઈ કોની જોડે મૂકશો? તાજુડે ફોન તો નવો પડ્યો, લાવ્યો નહીં હમણાં. નહીં લાવ્યો હું તો અહીંયા. મારી ઓછી લઈને જતી રહી એના પીવાય. એવું કરશો? હોત તો લે રે તો આપણે 20 રૂપિયા લઈને રજા લઈ લઈએ હવે. તો લો હાલ દો. લો 20 રૂપિયા શાના? અમારા માસે નાલ દેજો. ખબર ના આવા હોય. માસિયાએ તમને 20 રૂપિયા આલે. માસી તમારી આશા હતી તમે 20 રૂપિયા આલો. હું તો કમાવા જઉં હું. હું તો સમજો 2-3 હજાર રૂપિયા આલીને જાય પણ તમે 20 રૂપિયા આલીને જો. હું તો નોકરી ધંધો કરવા જઉં. હું તો ઘરે પડ્યો હોત. હાલો 2-3 હજાર હાલો. જો મારી જોડે હોત તો હું 2-3 હજાર રૂપિયા હાલત વધારે નથી હાલવા? ન થાલવા. જો દીકરો હોય છે ના હાલવા હોય તો. ગત્તોય નહીં આવું હોય. ગત આ બીજો ભાગે બીજો ભાગ છે. લો આ આબરૂ ખોવા હે ને તમે. મેં ના પાડી આબરૂ ખોઈ ને આજી જ તમે. વાત હતી ને તો હા. આવવાનું હોય આપણે. પણ આપણે હવે દયા ગાધી કે હેડો કે માસેન પહેલા જ કીધું તમને, તમે માન્યા નહીં. હાલો તમારા માસી આવી. તમારી આશા હતી તમારી મને માસી તમે આવો, ભાઈ ગત્તોય નહીં આ આવવાનું. મત આવી નહીં જરૂર નહીં ના આવતા. લો તમે માસી આવ્યો આવા તમારી આબરૂ ખોઈ. આ જોજો ને એકરો અમે દયા કરી હતી હોય ને જોડે દયા દયા ના કરી હતી. ખવાય, હા. દયા ડાકર ને ખાય. હાથ તો તમે માસે આબરૂ ખો. પેલી હવે બેહો હજુ તમારા ના, માસે એકરો આવ્યો. તમે અહીંયા એકરો બેહો, જાઓ. બેહો. હેડો હવે આટલા આવ્યો તમે ડોસીને પીડીને આવતા રહ્યા. હવે કયા મોઢેથી તમે આવશો મારી જોડે? આબરૂ તો ખોઈ હવે અત્યારે ત્યાં ખોલશો આબરૂ તમે. તો હું કરશો ડાયરેક્ટ બારોબર નીકળી હા, તો ગયા. હવે ઘરે જતા રહીએ આપણે. એવું આ તો એને બારું ચા- બી નહીં હવે, એને તો બારું. ચાનો ભાવ નતો પૂછ્યો, 20 રૂપિયા પડ્યા તો એ લઈને જતા હા તો રહ્યા. હવે શું કરશો? હવે કાંઈમાં જશો આપણે? હેડતા હેડતા જાઓ. હેરતા રાતે 12 વાગે પહોંચશો આપણે. કો વાંધો નહીં, 12 વાગે પહોંચે તો કો વાંધો નહીં, આપણને હેલો. કોઈ ચિંતા નહીં. વાગ્યા તારનું માસિયા કરતા હતા. લો માસિયા તમે ઝઘડો કરીને જતા ને ખાલી 20 રૂપિયા આલ્યા કે 2000 આલશે ને 3000 આલશે.
એવું તો ભાઈઓને તમે નહીં રાખ્યું હોય એટલું તમે માસિયાનું રાખ્યું હતું તમે. શું કરું, મેં ફૂલ વિશ્વાસ કર્યો તો મારા માસી ઉપર મને દગો કરી ગયો મારો માસીએ મને હો. શું ફાયદો પણ ખાલી 20 રૂપિયા લઈને જતા રહ્યા. મને એટલી ખબર પડી કે ભાઈ એ ભાઈ કહેવાય ને માસી એ માસી માસિયા કહેવાય કહેવાય. હા કે ભાઈ કોમમાં આવે પણ માસી કદી કોમમાં ના આવે. હારું હવે શું કરશો? 20 રૂપિયા લઈને જાવ તમે આરામ કરો, હું તો જવું હવે. એ હારું હવે જો તો. દવાનો જે ખર્ચો કર્યો મને આપી દેજો પાછો. એ કશો વાંધો નહીં, મારો પગ હાજો થાય ને હું કમાઈ તમારા પૈસા તમને પાછા હારું કહો આપી દઈશ. આરામ કરો, દવા લઈને હુઈ જાઓ તો તમે શાંતિથી. એ હારું.